ક્યારેક ભગવાનની માયા હસાવે, ક્યારેક ભગવાનની માયા આપણને રડાવે. આજ માયાનો અંચળો આજ માં યશોદા માથે. અને હું ઘણી વાર કહું કે ભગવાનની માયા 3 પ્રકારની છે. સ્વજન મોહિની માયા, વિમુખ જન મોહિની માયા અને મેરે ભાઈ બેન સ્વમોહિની માયા. 3 પ્રકારે ભગવાન માયાને આદેશ આપતા. કે જે અમારા સાધુ સંતો જે ભજન કરતા કરતા દઢ વિશ્વાસ કરી લે કે હવે તો હું ભગવાનને પ્રસન્ન કર્યા વગર ઊભો નહીં થાવ, એ સ્વજન મોહિની માયા છે. દાઢ નિશ્ચય, ઠોસ નિર્ણય. અને હું ઘણી વાર કહું કે એ ઠોસ નિર્ણય વગર હરી મળતો નથી. એમાંથી થોડું ઘણું જો પેલું આગા પાછું હોય 5-15 તો આશા ન રાખવી સાહેબ. તમારો એક દઢ નિશ્ચય હોય, જે નિશ્ચય અર્જુનજીને હતો. 5 પાંડવોમાંથી અર્જુનને હતો, કાર્ય સાધયામી વા દેહમ પાતયામી. કાં તો કાર્યને સિદ્ધ કરું યા તો મારો દેહ પડી જાય. આ અર્જુનનો નિર્ણય, ઠોસ નિર્ણય.